માણસ જેટલા ઊંચા આસન પર બેસે ને એટલી જ એની જવાબદારીઓ વધતી હોય. છોકરો નાનો હોય ત્યારે એને કાંઈ લેવા દેવાનું હોય ઘરના વ્યવહારની સાથે. એનું મન પડે ખાય પીવે રમે હરે ફરે. પણ એ જ છોકરો પાછો થોડો મોટો થાય એટલે એને જવાબદારી આવે છે નહીં અભ્યાસ કરવાની. એ વળી પાછો થોડોક મોટો થાય એટલે લગ્નની જવાબદારી આવે. છોકરો સમજદાર ન હોય તો ઘરના વડીલો કહેતા કે 4 કાને કરી દો એટલે બધું સમજવા મળશે. અને આપણે ત્યાં કહેવત છે કે તાવડી તેરવાના માગે. છોકરો ગમે એવો માથા ભારે હોય, એના સ્પેર પાર્ટ ભગવાને કદાચ ફિટ ન કર્યા હોય, થોડોક આમ ખટપટીઓ હોય ને, તો એના લગ્ન કરી દેવાના ખાલી. એટલે પછી જે ચોરીના 4 ફેરા ફરીને જે આવે ને એના ધર્મપત્ની, એની રિક્વાયરમેન્ટો શરૂ થાય, આખું લિસ્ટ શરૂ થાય. ઘરેથી નીકળે, સાંભળો છો માં, તેલ ખાલી થઈ ગયું છે, ડબ્બો લેતા આવજો આજે. આ પછી બધી ધીમે ધીમે આની તો ઘણી પ્રસ્તુતિ હોય આવી. એટલે એ છોકરો જે ખોટો સમય બરબાદ કરતો હોય એને વ્યવહારનું, પરિવારનું, જવાબદારીનું ભાન થાય. એ છોકરો વળી થોડો વડીલ થાય, છોકરાને ઘેરે છોકરા થાય, પછી પાછો એની કરતા ગંભીર. તમે જોજો, બહુ જોવા જેવું જીવન છે આ. જીવનની જે મનુષ્ય જીવનની જે ફિલ્મ છે ને એ બહુ નિરીક્ષણ કરવા જેવી. આપણે જો રાતે ક્યારેક સૂતા સૂતા આનું નિરીક્ષણ કરીએ તો આપણે બહુ જાણવા જેવું છે. એના છોકરાની જવાબદારી આવે એટલે વળી પાછો ગંભીર થાય. હવે પાછો છોકરાને લગ્ન કરે ત્યારે વળી પાછો એનીથી ગંભીર થાય. તમે વિચાર કરજો, સાહિત્યકારો કહે છે કે યુવાની એક ઢાળ છે. યુવાની એક ઢાળ છે. જ્યારે છોકરો યુવાન હોય ને ત્યારે માથા ભારે હોય, મોજ શોખે કરતો હોય અને નહીં કરવાના કામે કરતો હોય. એનો એક છોકરો જ્યારે 60 વર્ષનો થાય, એ યુવાનીમાંથી તો નીકળી ગયેલો જ છે ને, પણ છતાંય 60 વર્ષનો થશે એટલે એકદમ ગંભીર થઈને બેસી જશે. એના યુવાની કાળમાં એણે કાંઈ કરવાનું બાકી નથી મૂક્યો. એ 60 વર્ષનો, આપણી ભાષામાં હું ઘડીક એને યુવાન કહું, કારણ કે યુવાન હતો ને, એ 60 વર્ષનો યુવાન. તમે જોજો, એ 60 વર્ષનો યુવાન જે સમયે યુવાન હતો, હવે એની ઉંમરના જે એક ભાવમાં કે જે નિસરણીમાં, જે ક્રમમાં, જે સમયમાં, જે કાળમાં કોઈ યુવાનો સામા જો ગેરવ્યાજબી વર્તન કરતા હોય તો એમ કહે છે કે આજના યુવાનોને તો કાંઈ ખબર જ નથી પડતી, વિવેક જ નથી, વિનમ્રતા જ નથી. હવે જો અહીંયા આ પરમાત્માને ન્યાય એવો રિવાજ હોય કે કોઈ માણસ 60 વર્ષનો થઈ ગયો, એને એના ભૂતકાળમાં લઈ જઈ શકાતો હોય તો એને કહેવાય કે દાદા જરાક તમારી કેસેટને રિવાઇડિંગ કરો, થોડાક પાછા જાઓ ને 16 વર્ષમાં બીયા જાઓ, તમે કાંઈ બાકી મૂક્યું કરવાનું? એટલે આપણા છોકરા કાંઈ નવું નથી કરતા. જે આપણે કરીએ એ જ આપણા છોકરા કરે છે. આપણે જે કરીએ એ જ આપણા છોકરા કરે છે. વડીલો જે જીવી ગયા એ સમય, એ કાળ, એ પ્રેમ, એ ભાવ, એ લાગણી, એ કંઈક અલગ સમય હતો. અને હવે સમય કંઈક અલગ શરૂ થયો છે. 21મી સદીનો સમય. અને 21મી સદીના સમયમાં જો તમે તમારી યુવાની, તમારા જીવન પ્રત્યે સાત્વિક નહીં બનો, સતર્ક નહીં બનો, તો તમારા બાળકો પણ તમારી જેવું જીવન જીવશે. તમે જેવું જીવો છો એવું જ તમારા બાળકો. મારે ઘણીવાર કહેવાનું મન થતું હતું, ઘણીવાર કીધા કરતો વારે વારે. પહેલાના સમયમાં આપણે ઉપવાસ, એકટાણા આવું બહુ વધારે કરતા હતા. હવેના સમયમાં માણસોને કોઈને ભૂખ્યું રહેવું ગમતું નથી. અને અમારે સુરત, અમદાવાદ, મુંબઈ આવા મોટા મોટા જે સિટી છે ને, એમાં તો રાતે તો કોઈ રસોઈ જ નથી બનાવતું. ખાવધરું ગલી, હા, પાઉંભાજી, સેન્ડવીચ, બર્ગર, પીઝો. રાતે બહેનોને ઉપાધિ જ નહીં, અને ઘરવાળા જેવા આવે એટલે તરત તૈયાર જ બેઠા હોય, ચાલો. જેવો આહાર એવો ઓડકાર. તમે જેવું જમશો એવો જ ઓડકાર આવશે. અન્ન એવું મન. તમે જે જમશો એવું તમારી માનસિકતાનું નિર્માણ પ્રભુ કરશે. એટલે શક્ય હોય તો તમારા છોકરાઓને થોડુંક સાત્વિક ભોજન આપતા શીખો.
તમે કોઈ ઉપવાસ એકટાણા ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ મહિનામાં 2 વાર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ બંનેમાં જે એકાદશીનું વ્રત આવે એ ઘરની અંદર તમામ વ્યક્તિએ કરવું જોઈએ. એકાદશીના દિવસે અન્નનો દાણો શક્ય તેટલો પ્રયાસ કરીએ કે મોઢામાં ન નખાય. અને એકાદશીના 2 દિવસો જે સુદ અને વદ અંધારીઓને અંજવાળ્યું મહિનામાં 2 વાર આવે, એ 2માં જો તમે ખાલી એકાદશી ભૂખ્યા રહીને કરી નાખો, પણ ભૂખ્યા પાછું કઈ રીતે રહેવાનું? એકાદશી કરી હોય પાછું તમે જમણ કરતાં વધારે ફરાળ કરી નાખો તો એ એકાદશી નથી પાછી, એ ધ્યાન આપજો. નકર ઘણા કહે દાદા હું તો એકાદશી મૂકતો જ નથી, પણ આપણે એને ઘરે ફરાળ કરવા ગયા હોય તો ખબર પડે કે આ એકાદશી તો આપણે કહેવાનું મન થાય કે ભાઈ આની કરતાં તમે જમો છો એ જ બરાબર છે, 11 રહેવા દો. સાથે સાથે વર્તમાન સમયની યુવા પેઢીની જે માનસિકતાનું પરિવર્તન થયું છે, એવી વિકૃતિ, એવી ભયાનકતા, એવી આસુરી વૃત્તિ, એવો દંભ, એવો પાખંડ, એ યુવાનોને આપણે નહીં સુધારીએ, વ્યાસપીઠ નહીં સુધારે તો કોણ સુધારશે? એ બધા યુવા ભાઈઓ બહેનોને એક પ્રાર્થના કરું, આગ્રહ કરું કે આપ સૌ યુવાનીનો સાચો ઉપયોગ કરતા શીખો. યુવાનીનો સાચો ઉપયોગ કરતા શીખો. યુવાનીનો મતલબ એ છે, એનો અર્થ એ છે કે બહુ વિચારધારાપૂર્વક સમજી વિચારીને ચાલવું જોઈએ. અને જો આ યુવાનીને બગાડવાનું મહત્વનું જો કોઈ કારણ હોય, યુવાનને બગાડવાનું જો મહત્વનું કોઈ કારણ હોય તો એનું નામ છે મોબાઈલ. એટલે તમે એકાદશી ઉપવાસ જે બધા કરતા હો ને એ તો કરો, એનો વાંધો નહીં, પણ હવે અઠવાડિયામાં એક મોબાઈલનો ઉપવાસ કરવાનું શરૂ કરો. કારણ કે રાતે આપણે સૂતા હોય ને ત્યારે મોબાઈલ આપણા ઓશીકે પડ્યો હોય, અને મોબાઈલના જે રેડિયેશન, એના જે કિરણો એ બહુ ખતરનાક છે, બહુ ભયાનક છે. તમારા મોબાઈલને ફરજિયાત રાતે તમે ફ્લાઇટ મોડ ઉપર મૂકો અને પછી તમારો આરામ કરો. અઠવાડિયામાં એક દિવસ મોબાઈલ પાસે નહીં રાખવો. મને એમ લાગે છે કે હવે અત્યારના સમયમાં ઉપવાસ એકટાણા કરવા કરતાં મોબાઈલનું જો તમે આ કરશો તો બહુ વધારે તમને શાંતિ મળશે.